ભાવનગરમાં ભાજપના બે દિગ્ગજ નેતાના જૂથ વચ્ચે અથડામણ થઈ. હા, ભાવનગર આમ તો તેના કાયદો અને વ્યવસ્થાની કથળેલી હાલતના કારણે ચર્ચામાં રહેતું હોય છે, પરંતુ અત્યારે કોઈ અસામાજિક તત્વોના કારણે નહીં, પરંતુ ભાજપના બે નેતાના જૂથની વચ્ચે થયેલા ધીંગાણાના કારણે ચર્ચામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલ. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ અને રાજ્યભરમાં ભાજપને સારો પ્રતિસાદ મળ્યો. ભાવનગરમાં પણ ભાજપને સારો પ્રતિસાદ મળ્યો અને મહુવાની અંદર ભાજપને સારી બેઠકો મળતા મહુવાના નગરપાલિકા પદે ભાજપના પ્રમુખની વરણી થઈ. આજે મિત્તલબેન જોશીનું નામ જાહેર થયું અને મહુવાના વાસી તળાવ વિસ્તારમાં ઉજવણી શરૂ થઈ. એક જૂથ છે એ ફટાકડા ફોડી રહ્યું હતું અને બીજા જૂથ અને એ જૂથ વચ્ચે અથડામણ થઈ અને આ અથડામણની અંદર પાઇપો અને ધોકા ઉડ્યા. એક જૂથ મહુવાના કાઉન્સિલર LB ભૂતનું છે અને બીજું જે જૂથ છે તે શહેર પ્રમુખ દીપક જાનીનું છે. મુખ્ય વાત એ છે કે આ જે ઘટના બની છે એ વાસી તળાવ પોલીસ ચોકીની નજીકમાં બની છે. આ ઘટના બનતાની સાથે ખૂબ જ મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકો ચિંતામાં હતા અને આ ઘટનામાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ ભાજપની અંદર ચાલી રહેલો આંતરિક વિખવાદ જાહેરમાં છતો થઈ રહ્યો છે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.